પોરબંદર અને રાણાઓમાં ઇઝરાયલ જવાના નામે લાખોની ઉઘરાણી, એજન્ટો સક્રિય। પોરબંદર જિલ્લામાંથી રોજીરોટી કમાવા માટે વિદેશ જવાની ઘેલચામાં ગુજરાતીઓ અવારનવાર મુશ્કેલીમાં મુકાતા હોય છે। ત્યારે પોરબંદર અને રાણાઓ પંથકમાંથી એક ચોંકાવનારો ટ્રેન્ડ સામે આવ્યો છે। યુદ્ધગ્રસ્ત ઇઝરાયલમાં મજૂરી અને નોકરીના નામે સ્થાનિક યુવકો પાસેથી એજન્ટો દ્વારા મસ્ત મોટી રકમ વસૂલ કરવામાં આવી રહી હોવાનું ચર્ચાઓએ જોર પકડ્યું છે। લાખો રૂપિયા ખર્ચીને જીવના જોખમે વિદેશ જવા માટે યુવાનો એજન્ટોની જાળમાં ફસાઈ રહ્યા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોરબંદર અને ખાસ કરીને રાણાઓ પંથકમાં કેટલાક લેભાગુ એજન્ટો સક્રિય થયા છે। આ એજન્ટો નિર્દોષ યુવાનોને ઇઝરાયલમાં મોટી સેલેરી અને ઉજ્જવળ ભવિષ્યની ગુલાબી પાંખો આપી રહ્યા છે। સરકારી નિયમોને નેવે મૂકી વર્ક પરમિટ અને વિઝાના નામે યુવકો પાસેથી રૂપિયા 10 લાખથી લઈ 25 લાખ સુધીની મસ્ત મોટી રકમ પકડવામાં આવી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે। શું આ એજન્ટો પાસે માન્ય લાયસન્સ છે કે પછી ગેરકાયદેસર રીતે માનવ તસ્કરીનો નવો કારમો છે? પોરબંદર અને રાણાઓમાં ઇઝરાયલ ક્રેઝનો ગેરફાયદો ઉઠાવતા એજન્ટો એક યુવકો પાસેથી લાખો રૂપિયાની વસૂલાત કરી સરકારી એજન્સીઓ દ્વારા સત્તાવાર ભરતી હોવા છતાં ખાનગી એજન્ટો સક્રિય। યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં મોકલવા માટે કોઈ સુરક્ષાની ગેરંટી નથી। મહત્વનું છે કે ભારત સરકાર દ્વારા ઇઝરાયલ મોકલવા માટે સત્તાવાર પ્રક્રિયાઓ નક્કી કરાયેલી છે, જેમાં ખર્ચ ખૂબ ઓછો થાય છે। આમ છતાં માહિતીના અભાવે રાણાવાવ અને પોરબંદરના ગ્રામ્ય વિસ્તારના યુવકો વ્યાજે રૂપિયા લાવીને જમીન દાગીના ગીરવી મૂકીને આ એજન્ટ મનીષાબેન મોઢવાડિયા, દેવીસા ઓડેદરા, કૈલાશ હરદાસભાઈ ભોગેસરા, દેવસીભાઈ ગોરાણીયા સહિતના એજન્ટો પોતાના ગરબા ભરી રહ્યા છે। જો સમય રહેતા તંત્ર જાગશે નહીં તો ભૂતકાળમાં દંડી રૂટ જેવી કિસ્સાઓ જેવી ગંભીર ઘટનાઓ ઘટી શકે છે। તેવું કંઈ જ અહીં થવાની ભીતિ સેવાઈ રહી છે। આ મામલે હવે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર ક્યારેક એક્શન લે છે અને આવા લેભાગુ એજન્ટોની દુકાનો ક્યારે બંધ કરાવે છે તે જોવાનું રહ્યું। 5 સ્ટાર ન્યૂઝ આ તમામ યુવકોને અપીલ કરે છે કે કોઈ પણ ગેરકાયદેસર એજન્ટના જાસામાં ન આવો અને સત્તાવાર સરકારી માધ્યમથી જ અરજી કરો।